प्रवचन साधु परमागम એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી મુખે આપણે પ્રવચન સાંભળ્યું. આપણે એ વિષય લેતા પહેલા પૂજ્ય બેનશ્રીનો 83મો સમય જયંતિ મહોત્સવ ચાલે છે. એમાં એમના એક વચનામૃત ઉપરથી એક બોલ આપણે લઈએ, પછી પ્રવચન સારું પર આપણે સ્વાધ્યાય કરશું. એક આ વચનામૃત બહાર પડ્યું એ કુદરતે એક સહજ યોગ બની ગયું. પૂજ્ય ગુરુદેવશ્રીને એવી એક વિકલ્પ રહેતો કે પૂજ્ય બેનશ્રીને આત્માથી પાત્ર જીવો ઓળખે તો એનું હિત થાય. પણ પૂજ્ય બેનશ્રીની તો અંતર્મુખતા જ એટલી. અને પૂજ્ય બેનશ્રી એકવાર દૂધનું જ્યારે એનું હતું ભાવના, ત્યારે ગુરુદેશે કહેલું તો કે એ બહાર પડીને શું કામ છે, એવી જાતની એમની દ્રષ્ટિ. અને ગુરુદેશી એમને જ્યારે કોઈ ધીરેથી વધાવતા હોય તો કેવો શબ્દ વાપરે, મળદાની જેમ ઉભા રહે. ક્યારેક એવો વિચાર આવે કે એવું રિયલી હશે, એવું મળદાને ચંદનના લાકડાથી બાળે તો શું થતું હશે? કાંઈક સારું રહેતું હશે કે કોઈ તો થાય જ નહીં, કારણ કે એ તો મળદું કેવું છે, જળ છે ને, એને કાંઈ જ ન થાય ને. જીવનમાં ક્યારે પણ એવું છે, ઉદય સાથે જળ જેવો થયું. અનુકૂળતાના ઉદય વખતે ન તો હર્ષનો ભાવ, અને પાપના ઉદય વખતે ન તો દ્વેષનો ખેતનો ભાવ. સંયોગ પ્રત્યે એટલી ઉપેક્ષા થવી જોઈએ. તો એ પૂજ્ય બેનશ્રીને જીવો ઓછી એવી એક ભાવના હતી. એમાંથી સહેજે પૂજ્ય બેનશ્રીને સાથે એમના પ્રવચનો સાથે એની ચર્ચા થતી, એમાંથી બેનોએ આ બોલ લખી લીધેલા. અને પછી પંડિતજી પાસે ગયા અને ગુરુદેવની પાસે આ એક ખાલી છપાયા પહેલા એ મૂકેલા. ત્યારે ગુરુદેવશ્રીને ઘણું કે આ દ્વારા પણ પૂજ્ય બેનશ્રીની કઈ અંતરંગ દશા હશે, એનો જે કોઈ લાયક પાત્ર જીવ હશે એને એક અંદાજ આવશે. અને એમાં બહુ સરળ ભાષામાં શાસ્ત્ર શબ્દોનો ઓછામાં ઓછો પ્રયોગ કરીને જુદા જુદા વિષય લીધા છે. એમાં સૌથી પહેલો વિષય લઈએ તો કે પાત્રતા કેવી હોવી. જેને આત્મ અનુભૂતિ અને આત્મ અનુભૂતિમાં જેમને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરવું હોય એની પાત્રતા શું હોય? પાત્રતા શું હોય? કસાયની ઉપશાંતતા. પણ એટલું જ નથી, સાથે શું છે? માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી. સામાન્યપણે બાયમાં કસાયની મંદતાને પાત્રતા ગણાય છે. ખરેખર તો કસાયની મંદતા તો સેજે યોગ છે. અંતરંગ આત્મા પ્રાપ્તિની ઊંડી ધવેશ લાગે, લગન લાગે, જ્ઞાનનો યથાર્થ વિવેકપણું, આ એ પાત્રતા છે. જ્ઞાનની પાત્રતામાં પરિણામમાં કસાયની મંદતા સેજે થઈ જાય છે. કસાયની મંદતા જો પાત્રતા હોત તો દ્રવ્યલિંગી શુક્લેશ્યાના જેને પરિણામ છે મહાપાત્ર હોય. પાત્રતા ક્યાં છે? જ્ઞાનના વિવેકમાં. અને આવો જ્યાં જ્ઞાનના વિવેકમાં આત્મહિતની એક ધૂન લાગે છે, મનમાં જાગે છે. ગુજરાતીમાં સાવ કહીએ, ભલે ઓલા દુર્ગુણ માટે હોય, વ્યસન માટે શું કહેવાય? તલબ. એક દુર્ગમ માટે છે, આપણે એને અસ્થિર રૂપે કે જેના વિના એને ચેન ના પડે એવી જ્ઞાનમાં આખી પાત્રતા તે પાત્રતાનું સ્વરૂપ દેખાડ્યું. એની સાથે પોતાના સ્વભાવની કેવી મહિમા હોય, વિભાવનું કેવું દુઃખ હોય, અને ઉપકારી પ્રત્યે કેવી ભક્તિ હોય. એક સર્વાંગ વિષય આપણને આમાં બતાવ્યો છે. સુગામીજીના પણ શબ્દોમાં એ પણ એક
645 બોલ છે ને એમાં એ કદાચ આપણા સદભાગ્ય નથી, નહીં તો કદાચ ગુરુદેવસિંહના પ્રવચનો પણ એના ઉપર થયા હોત, તેમ પૂજ્ય બેનસિંહના વચનામૃત. સોગાનીજીના એ બોલમાં પણ મુખ્ય વિષય શું દેખાય આપણને? પોતાના દ્રષ્ટિની મુખ્યતાથી અપરિણામી ત્રિકાળી આત્માની મહિમા ઠેર ઠેર હોય, પણ એની સાથે શું છે? સુભાવમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગે એવું વિભાવનું દુઃખ પણ. અસ્થિનું જેમ હતું એમ સાથે શું હતું? વિભાવનું દુઃખ. અને એની સાથે શું હતું? ઉપકારી પ્રત્યેનો ઉપકાર ક્યાં સુધીનો? ગુરુદેવસિંહ કેવા છે મારા માટે? અનંત તીર્થંકરોથી પણ અધિક. શા માટે? કે જે તીર્થંકરોના યોગમાં કાર્ય ન થયું એ ગુરુદેવસિંહના સાનિધ્યમાં થયું. તો એ પ્રકારે જેને આપણે કહીએ સ્વભાવનું સુખ, વિભાવનું દુઃખ, સાથે બે અસ્થિ નાસ્તિ. તો એનાથી એમ થાય કે આપ તો એમ કહો કે મોક્ષની પર્યાયને આવવું હોય તો ભલે આવે, મોક્ષની પર્યાયની પણ મને અધિકતા નથી, તો પછી વિભાવનું સ્વભાવમાં કેવું દુઃખ લાગતું હતું? કેવું લાગતું હતું? ભઠ્ઠી જેવું દુઃખ. પણ હમણાં તમે કહો આત્મા તો પર્યાયથી ભિન્ન છે, અપરિણામી, તો પછી વિભાવમાં દુઃખનો પ્રશ્ન ક્યાં છે? કેટલો સુમેળ જ્ઞાનનો હોય છે. તો અહીંયા એક પૂજ્ય બેનસિંહના એ વચનામૃત અને એક બીજી ભાષામાં કહીએ વચનામૃત એ શબ્દ કોની અધિકતા માટે છે? કોની માટે? વચન કોના જેવા છે? એમાં અમૃતની કિંમત સાથે આવે છે ને. અરે ખરેખર તો ઉલટાનું અમૃતની કિંમત વચન તો એનાથી પણ અધિક છે. પણ શું થાય, જગતમાં બાહ્ય વસ્તુમાંથી એક અમૃત મુખ્ય ગણાય. બાકી અમૃત આપણે ક્યારેક ચાખ્યું હશે કે નહીં? ક્યારે અમૃત ચાખ્યું છે? ક્યારે ચાખ્યું છે? અરે દેવ પર્યાયમાં ચાખ્યું તો પણ આયુષ પૂરું થઈ ગયું છે. ત્યારે આ તો નાનીના વચન રૂપી અમૃત કેવા હોય છે? કેટલા ભવને ટાળે? કેટલા ભવને ટાળે? આનંદ ભવને ટાળે ને. જ્ઞાનીના વચન અમૃત કેટલા ભવને ટાળે? આનંદ ભવને ટાળે ને. આનંદ ભવને ટાળે ને ભવ જ ના મળે. ભવને ટાળવાનો પ્રશ્ન ક્યાં છે? એ કેવા છે? જ્ઞાનીના વચન રૂપી અમૃત કેવું છે? તો ઉલટાનું ખરેખર તો અમૃતની કિંમત કરી છે. બાકી વચન તો કેવો છે? વચનામૃત વિતરાગના પરમ સાર. ઉપમા આપ્યાની જેને તમા રાખવી. ઉપમા આપવાથી નિજ મથી મપાઈ મેં જાણે. તારી બુદ્ધિ ખબર પડી જશે. જેમ કે ને કે કોઈ બહુ જ જેને કે આદિવાસી કેવા બધા હોય એને કે તને કોઈ રાજા કે ખુશ થઈને તું માર, તું કે હું કેટલું મારું? મને 5000 મળે તો ઘણું. તેમાં કોની કિંમત થાય? એમ અહીંયા વચન, જ્ઞાનીના વચનો, પરમાત્માના વચનો, એમાંથી આપણે એક બોલ લઈએ. 49 નંબરનો બોલ છે. આપણા માટે બહુ જ, જો કે બધું જ લાગુ પડે છતાં એક ખાસ. આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે અને બીજા પરિણામ કેટલા છે તે તપાસી પુરુષાર્થ કરવો પડે. પણ શું છે આખા દિવસમાં? નહીં, આપણે શું કહીએ ઊંચું જોવાની અને સાવ ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો શું છે? હમણાં તો સિઝન એવી ચાલે છે કે મરવાની પણ ફુરસદ નથી ને. અને આપણે વીકેન્ડ કરશું ને આયુષ પૂરું થાય કે બધું જરા રાખજો, મારું કામ પતાવીને પછી આવું. જીવનમાં આ એક પહેલી ભૂમિકા પાત્રતા. ફરીથી આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે. અને આવા પરિણામ ક્યાં થઈ શકે? ઘરમાં કે દુકાને કે મંદિરે. ક્યાં થઈ શકે? એટલે ગમે ત્યાં થઈ શકે ને. એટલે ક્ષેત્રની કઈ જરૂર નથી ને. એટલે અમે મંદિર આવીએ કે ના આવીએ તમે પૂછતા જ નહીં અમને, કારણ કે તમે જ કહો છો આ તો ગમે ત્યાં. જીવનમાં જ્ઞાનીના વચન દ્વારા સ્વચ્છંદતા પોષીશ. એમને કહેવાનો હેતુ શું છે, પ્રયોજન છે એ વિચારજે. પણ જીવને
ટેવ છે, આપણને પોતાને જીવવાણીના શબ્દો લેવો છે અને અભિપ્રાય પ્રમાણે અર્થ કરવો છે. શબ્દો તો કોના પિકઅપ કરશું? શાસ્ત્રના લેશું, ગુરુના લેશું. લઈને પછી શું છે? ખરેખર એક સજ્જનતા અથવા ન્યાય, પ્રમાણિકતા કોને કહેવાય? કેનારના શબ્દો દ્વારા કેનારના અભિપ્રાય સુધી પહોંચે. કેનારના શબ્દોને ચોરીને પોતા પ્રમાણે અર્થ ન કરવો, કારણ કે શબ્દ ઈકો શેના માટે છે? એ કોમ્યુનિકેશન માટે છે. એના દ્વારા કેનારના અભિપ્રાય સુધી પહોંચવું છે. ને એની બદલે શું કરીએ છીએ? શબ્દો તો શાસ્ત્રના વાપરીએ છીએ અને અભિપ્રાય કોનો નાખીએ છીએ? જ્ઞાની પ્રત્યે આપણે દ્રોહ કરી, અન્યાય કરીએ છીએ. તો અહીંયા આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે. જો એક સરસ શબ્દ છે, જેમ નાનું છોડ હોય, અંકુરા ફૂટા હોય, એને શરૂઆત શું કરવું પડે છે? પોષણ આપવું પડે. એકવાર ઝાડ થઈ ગયું, મૂળ ઊંડા થઈ ગયા પછી એ પોતાની મેળે પાણી ગ્રહણ કરી લેશે. પણ એક શરૂઆત, એમાં આપણી ભૂમિકા, એમાં સૌથી પહેલું શું કરવું પડશે? પોષણ. એક શબ્દ. અને પોષણ કોને કહેવાય? એક સાથે મહિનાનું પાણી પાઈ દેવું, પછી 29 દિવસ ખાલી રાખવા. તો શું કરવું? આ આખી પ્રોસેસનું નામ પોષણ છે. એવું નથી, આપણે પણ છે ને, આખા દિવસનું અથવા અઠવાડિયાનું, મહિનાનું એક સાથે ખાઈ લઈએ છે કે પોષણ આપો, શરીરને પોષણ. અને પોષણ એવું હોય છે ઓવર ધ પીરિયડ, કાળ પ્રમાણેની પ્રોસેસ હોય છે, એક વાર નથી. તો આત્માર્થને પોષણ મળે, નિરંતર કરવા જેવું. ના થોડા દિવસ યાત્રામાં ગયા કે થોડા દિવસ સોનગઢ ગયા એટલે આપણને શું લાગે? ના, હવે તો થોડું શું છે, ગુજરાતી મને શું કે થોડું પેટ્રોલ પૂરી આવે, પછી અહીંયા આવે તો ગંગા કાંઠે ગંગાદાસ ને જમનાને કાંઠે. એ પ્રકારના પોષણ, આત્માર્થને પોષણ મળે. હવે પછી એનાથી આગળ તેવી કેટલી ક્રિયા થઈ, કેટલો કાળ થઈ, બરોબર છે? શું જોવું? આત્માર્થને પોષણ મળે એટલે ક્રિયા નહીં, પણ શબ્દ શું છે? પરિણામ કેટલા છે. આપણે શેને સામું જોઈએ છે? ક્રિયા સાથે કોનું? કાળ. અમે તો સવારના 6:30 વાગ્યાના આવે છે અને 10:30 સુધી અમે રહીએ છીએ. અમે તો ક્યાંથી શરૂઆતથી લઈને શરૂઆતની સ્તુતિથી, અભિષેકથી, પૂજા બધું જ. અને તમે તો બધા બહુ શું છે, કોનાથી માપદંડ વિચારવાનો છે? કાળથી, ક્રિયાથી, પરિણામથી. આવું કેમ હશે? પરિણામને કેમ વાત કરે? જે કોઈ વેદન થવાનું છે પરિણામનું છે. કેટલો કાળ ગયો છે એના ઉપર નથી. અરે પુરુષાર્થની તીવ્રતા હોય તો ભરત ચક્રવર્તીએ શું કર્યું? કેટલો કાળ લાગ્યો મુનિ દશામાં? એક જ દિવસમાં, એક જ સવારના, બપોરના, દીક્ષાના, હાજના તો કેવળ ના. પુરુષાર્થ કરજે તો કાળ સામું નહીં જોવું પડે. પણ પુરુષાર્થ કરતો નથી એનો અર્થ થયો કે તે તારા પુરુષાર્થ સામે, પરિણામ સામે જોવું. તો એ કેવા એવા આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે? એક પલ્લામાં એ રાખજે અને બીજા પલ્લામાં પણ રાખજે બીજા પરિણામ કેટલા છે. સ્કેલ કે ને ત્રાજુ. હવે તો એવું ન રહ્યું ને, હવે ત્રાજવા હવે ઇલેક્ટ્રોનિક થઈ જાય ને, એમાં કાંઈ સીધું જ જોવાનું ને. ઓલું તે ખબર પડે દાંડી કેવી હોય, મધ્યમ મારે તો ઇક્વલ છે ને, એમ અહીંયા જોવું છે એક બાજુ આત્માર્થના કેટલા પરિણામ થયા અને બીજા પરિણામ કેટલા થયા તે તપાસીને એ પુરુષાર્થ તરફ વળવું. આપણે મૂકીએ આપણા આત્માર્થના પોષણના ક્યુ ત્રાજવાનું ક્યુ પલ્લું નીચે જશે ને ઉપર જશે, ક્યુ જશે નહીં, બે સરખા રહેશે. તો જીવનમાં વિચારવા જેવું છે. ઘણી વાર તો એવા હોય બીજા પ્રસંગોમાં એવા ગયા 24 કલાક ચાલ્યા જાય દેવ દર્શન વગર કે સ્વાધ્યાય વગર, તો પણ કાંઈ ખબર જ ન થાય. અને કે અમારે તો ભાઈ એવો પ્રસંગ સારો આનંદથી ઉકેલાઈ ગયો.
अरे जिनेन्द्र देवना वीरमा मारो दिवस गयो, मने स्वाध्यायनो योग न मेळो एनो खेद केम न थाय। गुरुदेवश्रीए एक पद्मनंदीना प्रवचनोमां एम आवशे ने 6 आवश्यक छे एना उपरना एक प्रवचनमा स्वाध्यायना बोलमां शुं लीधुं हतुं? एकनो एक 20 वर्षनो दीकरो ए मरण पामे अने जेटलो खेद न थाय एनाथी पण अधिक जे दिवसे स्वाध्याय न थाय। अरे मैं मारा आत्मा ने आजे भूखो राख्यो। अरे एक बार एनी भावना तो विचारी आपणे एनी पाछळ जीवन में स्वाध्यायनी केटली किंमत छे तो ए अहींया तपासीने पुरुषार्थ तरफ पड़वुं। एक बार हवे एनाथी सरस चिंतन खास करवुं जोईए। सेना पर छे खास एक सेनाथी एक स्टेप आगळ सेनाथी आवे सांभळવું વાંચવું એ સ્વાધ્યાય તો આપણે લગભગ બધાય કરતા હોય, અહીંયા કરતા હોય, ઘરે, પણ એનાથી એક આગળ કયું પગલું છે? ચિંતન। ચિંતનમાં શું લેવું? ચિંતન કહો, મનન કહો, બધું સાથે જ છે। અને એ ખરેખર એ ધ્યાન ઉપચારથી કહેવાય। ધ્યાન કોઈ તો તમારામાં ધ્યાન ન હોય, અરે બસ ધ્યાન ખરેખર તો એક વિચાર ધ્યાન શીખવાડવું પડે એવું છે ને? ध्यान तो શીખવાડવું પડે ને? નહીં કેમ નહીં? કેમ નહીં? હવે ધ્યાન તો નિરંતર ચાલુ છે। આર્ત અને રૌદ્ર ધ્યાન તો ચાલુ છે। ધ્યાન વગરનું શું છે? ધ્યાન શીખવાડવું છે કે ધ્યાનનો વિષય શીખવાડવો છે? તો એ ચિંતન મનન એ ખાસ શબ્દ શું છે? ખાસ। આવું કેમ ફરક હશે? स्वाध्याय छे अथवा बधी साथे लईए पूजा भक्ति आदि ए साथे चिंतन केम लीधुं? ओलामां बहिर्मुखता छे, बेमां छे तो बहिर्मुखता, पण आमां एक बहिर्मुखतामां पराधीनतामां उपयोगनी स्थूलता छे। गुरुदेवश्रीनुं प्रवचन सांभळीए छे, पूजामां बैठा छीए, पूजा पण बोले छे अने मंत्र पण बीजा बोले छे, मारी तो काई जवाबदारी अथवा गुरुदेव प्रवचन चाले छे, मारी तो शुं छे? जवाबदारी छे सांभळवानी, पण उपयोग लागे तो कदाच उपयोग ने कई बीजुं महत्वनुं काम लाग्युं तो त्यां। अने चिंतनमां शुं थशे? पोते ज पोताना उपयोगथी काम करवुं। तो चिंतन खास करवुं जोईए, मनन करवुं जोईए। अने ए अस्थिमां शुं साथे नास्ति? कसायना वेगमां तणाता अटको। શું શબ્દ છે? કસાયના વેગ। કસાયમાં તણાતા અટકવું એમ નહીં, પણ સાથે શબ્દ શું છે? કસાયનો વેગ। કેમ એવું લખ્યું છે? કસાય તો ક્યાં સુધી રહેશે? 10મા ગુણસ્થાનના છેલ્લે સંજલનનો શું હોય છે? લોભ હશે। કસાય પેલા કાઢવો છે કે કસાયનો વેગ? અને એ શબ્દ સમયસારની 74મી ગાથામાં આશ્રમનો શું કીધો છે? વેગ અને આવેશ, બે શબ્દ છે એમાં આવે છે ને, આ સર્વ જીવ નિબદ્ધ અધ્રુવ શરણહીન। અને એમાં ટીકામાં બે શબ્દ છે। કસાયનો શું છે? એક તો વેગ છે અને બીજો કેવો છે? આવેશ। અને એક બહુ સમજવું, જ્યારે પણ વેગમાં હોઈએ ત્યારે શું થતું? કોઈ વેગમાં પૂરમાં પાણીમાં તણાતા પણ હોય કે કોઈ પણ વેગથી ચાલતા ટ્રેનમાં કે કારમાં બેઠા હોય, શું છે? આપણને સાચુંથી બારીથી જોશું તો પણ યથાર્થ દેખાય, કારણ કે એટલું ઝડપથી ચાલ્યું જાય, શું ચાલ્યું એ ખબર નહીં પડે। એમ અહીંયા ક્યાં વેગમાં છીએ આપણે? કસાયના વેગમાં છે, અને તેથી આપણને યથાર્થ વિવેક જ્ઞાન નથી પડે। તો કસાય તો રહેશે। કસાય અત્યારના જેમ ઘણીવાર આપણે લઈએ છીએ, શું ટાળવું છે? પુણ્ય। ગુરુદેવશ્રી પુણ્ય છોડાયું ને? બધા જ કહેશે ગુરુદેવશ્રી શું છોડ્યું? પૂજા ભક્તિ યાત્રા બધું પુણ્ય છોડાયું નહીં તો શું છોડાયું? અરે પુણ્ય પેલા છૂટે જ નહીં, પુણ્યમાં ધર્મ માનીને બેઠા હતા એ ખોટો અભિપ્રાય છોડાયો। બીજી બાજુ કહીએ કે રાગ છૂટો નહીં, રાગનું એકત્ર પેલા છોડાયું છે। પુણ્યને સર્વસ્વ માની ધર્મ માનીને બેઠા એ છોડાયું। એમાં કસાયના વેગમાં
તે તણાતા અટકવું, ઉપયોગને ધીરો પાડજે, અને તો પછી કંઈક આત્મા તરફ વળવાનો તને અવકાશ આવશે. તો કસાયના વેગમાં તણાતા અટકવું, અને છેલ્લો શબ્દ ગુણગ્રાહી બનવું. શું છે? આજે જેમ આપણે પૂજામાં લઈ હતી સમ્યક દર્શન, અને સમ્યક દર્શનના કેટલા અંગ છે? 8. અને એમાં આવું કંઈક ઢાંકવાનું કંઈક આવે છે. ઉપગુણ એટલે શું? બીજાના દોષોને ઢાંકવા. અને અસ્થિમાં શું આવે છે? પોતાના શુદ્ધાત્માની અથવા સિદ્ધ ભગવાનની એમને ભક્તિ, એમની મહિમા અસ્થિમાં. જગતના બીજા જીવોના દોષને જોવા કરતા પહેલા પોતાના દોષનો વિચાર, બીજાના દોષને કહેવા માટેની પણ મારી પાત્રતા થઈ છે કે નહીં. પોતે સ્મોકિંગ કરતા બીજાને એમ કે તમે સ્મોકિંગ કરો એ ખરાબ છે, કેટલા ટકા એ યોગ્ય ગણાય, એ સ્વાર્થ ગણાય, પોતે એનાથી રહી છે કે નહીં વિચાર. તો અહીંયા ગુણગ્રાહી બનવું, અને આ રીતે પોતાની આવી એક પાત્રતા જીવનમાં તૈયાર કરવા એવું છે. એક આશ્ચર્ય લાગે એવું છે, 18 વર્ષની અલ્પ વયમાં શું છે, શું પ્રાપ્ત થયું. અને એ પહેલાની એમની ભૂમિકાની પોતાનો વિશ્વાસ કેટલો હતો કે કોઈ પૂછે કે સમ્યક દર્શન કેટલું દૂર છે તો શું જવાબ આપતા? હાથથી કરીને આપતા ને. એટલે ખાલી તો અમસ્તો કહેતા હશે ને. હવે એટલા નાના ને હું ખબર કાંઈ શાસ્ત્ર ભણ્યાનો કાંઈ ન હોય. એ જે આપણે વિષય ચાલે છે એને શ્રુતની કોઈ સૂત્ર આપણે કાલ લીધું હતું, સૂત્ર શ્રુત અને એની ઉપાધિ એ જ્ઞાનને નથી. આજ ગુરુદેવસિંહે ફરીથી એ વાત થોડી લીધી, ભલે 2 લાઈન હતી તો પણ બીજીને યાદ કર્યું ને. શું હતું? થોડુંક કાલે રામજીભાઈ નહોતા તો થોડુંક વિસ્તારથી એ લીધું. આપણે એના ઉપર થોડુંક આવીએ કે એ પણ એમાં એક ગુરુદેવસિંહે બીજી વિશિષ્ટ રીતે શું લીધું, એમાંથી થોડું શું લીધું વિશિષ્ટ રીતે, થોડુંક શું લીધું કે અહીંયા ફરીથી લઈએ. આમાં છે આપણે 34 ગાથામાં ટીકામાં વાંચ્યું હતું, શ્રુત એટલે સૂત્ર. તો સૂત્ર એટલે અહીંયા શું લેવું? ચિન્વાણી, ચિનાગમ. એ તો ગુરુદેવસિંહે લીધું. સાથે શું લીધું કે જીનવાણીના લક્ષ્ય થયેલું પરલક્ષી જે જ્ઞાન છે, ઓલું દ્રવ્ય સ્વરૂપ છે, પૂતગલમય આવ્યું હતું. પૂતગલમય શબ્દ બ્રહ્મ એ તો છે જ, પણ એના લક્ષ્ય થયેલું પરલક્ષી જ્ઞાન એ પણ શું છે કે ઉપાધિ છે. એની સાપેક્ષતાથી આ જ્ઞાન પ્રગટ થયું નથી. એની પણ ઉપાધિ નથી, એની પણ સાપેક્ષતા નથી. શાસ્ત્ર છે એટલે આ જ્ઞાન પ્રગટ થયું છે એવું તો નથી, પણ શાસ્ત્રને વાંચવાનું, સાંભળવાનું એવું જે પરલક્ષી જ્ઞાન છે એનાથી પણ એ થયું નથી. તો એની જો ઉપાધિ છોડી દઈએ તો શું નામ આવશે? ખાલી જ્ઞાપ્તિ. અને આવી જ્ઞાપ્તિ કોને છે? કોને છે? કેવળ ભગવાનને પણ છે, અને આચાર્ય કે છે અમને પણ છે. અને અમે બે એક જ્ઞાપ્તિથી કોને જોઈએ છે? આત્માને. આગળ શબ્દ આવી ગયો તો આત્માને, આત્માથી અને આત્મામાં 3 શબ્દ આવ્યા હતા. જોઈ ફરીથી ક્યાં આવ્યું છે? એવું ક્યાં આવ્યું હતું? 33 ગાથામાં છે 56 પાનું. 33 ગાથામાં 56 પાનું ટીકામાં છે. મળ્યું? ચલો થોડુંક એની સાથે ફરીથી લિંક લઈએ. ફરીથી શું વાત ચાલે છે કે શ્રુત જ્ઞાન એવો શબ્દ આવ્યો. શા માટે આવ્યો? કારણ કે 33 ગાથામાં શું આપ્યું? અમે શ્રુત જ્ઞાન વડે અમે શ્રુત કેવડી છીએ એમ આવ્યું ને. તો તમારી પાસે કેવું જ્ઞાન છે? શ્રુત જ્ઞાન. અને શ્રુત જ્ઞાન છે માટે કેવું છે? સૂત્રથી, આગમથી થયેલું જ્ઞાન છે, અથવા એના પરલક્ષી જ્ઞાનથી. એની એને ઉપાધિ સાપેક્ષતા નથી. તો અમારું જ્ઞાન શું છે? જો એમાં વાંચીએ, એમાં પહેલું જે છે ટીકામાં 4થી લાઈન, આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે કેવળી છે. આવ્યો શબ્દ? આમાં કઈ સાપેક્ષતા ન લીધી કે 3 કાળ 3 લોકને જાણે છે માટે અમે કેવળી છીએ એવી ન લીધી.
તો જેમ બાહ્ય પરજ્ઞાની એમાં સાપેક્ષતા ન લીધી, એમ અહીંયા શ્રુત કેવળીમાં શ્રુત જ્ઞાનમાં પણ કોની સાપેક્ષતા ન લીધી? બાહ્ય આગમની કે પરલક્ષી જ્ઞાન. તો ફરીથી કેવળી ભગવાન કેવા શા માટે કેવળી છે? કોને અનુભવે છે? આત્માને. પછી શેના વડે? આત્માથી. ચલો આવી ગયું. આત્માને એ કયું કારક આવ્યું? કર્મ કારક. આત્માને કર્મ. પછી આત્માથી સાધન કરણ આવ્યું અને આત્મામાં આત્માને આધારે એ અનુભવ માટે કેવળી. અને એ જ વાતને બે લાઈન છોડી વાંચીએ. આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે શ્રુત કેવળી છે. આવ્યું શબ્દ? એવું નથી કે સૂત્ર અમે વાંચ્યું હતું, અમને એ ધારણામાં લીધું હતું અને તેથી અમને શ્રુત જ્ઞાન પ્રગટ થયું. આખી સાપેક્ષતા એ છોડાય. અને એનું નામ છેલ્લે આપણને કયું આપ્યું? જ્ઞાપ્તિ એવો શબ્દ આપ્યો. એ અહીંયા એ કેવળી અને શ્રુત કેવળી 34 ગાથા એની છેલ્લી લાઈન, બે લાઈન 58 પાને. કેવળી અને શ્રુત કેવળીને આત્મા અનુભવમાં કોણ તુલ્ય? તુલ્ય એટલે સરખા, સમાન. કોણ સમાન છે? કોણ? કેવળી અને શ્રુત કેવળીને અનુભવના કાળમાં કોણ સમાન છે? જ્ઞાપ્તિ. એ જ્ઞાનની પણથી પોતે સ્વતંત્ર સ્વાધીન પ્રગટ થઈ આત્માને આત્માથી આત્મામાં થઈ છે અને એ સમાન છે. શું ગૌણ કરાયું આપણને? તારતમ્યતાનો ભેદ ગૌણ કરાયો. એ જ વાત આપણે ફરી ફરીને લઈએ છીએ. પુણ્ય પાપ અધિકારમાં પણ શું કીધું આપણને? શું કીધું? બેયની જાતિ જોજે. બેયની જાતિ કઈ છે? આસરો છે. બેયનું સ્વરૂપ શું છે? કસાય છે. ચાહે સો પુણ્ય હોય ચાહે સો પાપ હોય. એમ અહીંયા પણ કે છે એ શ્રુત કેવળી હો છદમસ્ત છે છતાં એની પાસે શું છે? જ્ઞાપ્તિ છે. અને કેવળી ભગવાન છે એની પાસે પણ શું છે? જ્ઞાપ્તિ છે. બેની જાતિ બેનું સ્વરૂપ સમાન છે. માટે અમે અનુભવમાં ખુલે છે. માટે જ્ઞાનમાં શ્રુત ઉપાધિકૃત ભેદ નથી. એનાથી જ્ઞાન કંઈક પ્રગટ થશે ને જુદું થશે એવી તું ઉપાધિ લઈશ નહીં. હવે જે 35 ગાથામાં આવી, હવે ઓલું તો કોની સાથે હતું? એ શાસ્ત્ર ને એની સાથે. હવે તો અહીંયા કે છે એક જ આત્મામાં કે આટલા ભેદ નથી કે આત્મા કરતા છે, જ્ઞાન એનું સાધન છે અને જ્ઞપ્તિ એની ક્રિયા એટલે કર્મ છે. એવા ભેદ પણ નથી. જો એવો ભેદ પાડ્યો તો આત્માને જ્ઞાન જુદા થશે. અને ઘણા આવો એક અભિપ્રાય પણ છે કે આત્મા તો અથવા કોઈ પણ પદાર્થ કેવા હોય? નિર્ગુણ હોય અને એને જે ગુણ જોતા હોય બાયથી એટેચ કરીને એની સાથે કરી નાખ્યું. એ તો થાય છે ને, આપણે એટેચમેન્ટ કરીએ છીએ ને. એક્સટેન્ડ ઇલેક્ટ્રિસિટીમાં ને એમાં એક્સટેન્શન કોડ ને બધા નો બધા એવી રીતે આત્માને જાણવાની મન થઈ જાય તો શું થાય? અને જ્ઞાન તો બધે અવેલેબલ છે. અને એના માટે શું આપ્યું દ્રષ્ટાંતમાં? જો આત્મા અને જ્ઞાન એવું જુદા હોય અને બેનો સમવાય સંબંધ બનતો હોય તો જેમ જ્ઞાન આત્મા સાથે જોડાય છે કોની સાથે જોડાશે? રાગ સાથે, થાંભલા સાથે, એના સાથે જોડાશે. એ બધા પણ કેવા થઈ જશે? જાણનાર થઈ જશે. અને બીજું એક આપ્યું કે આત્મા અને જ્ઞાનને જો સર્વથા જુદા માનશો તો બે જડ સિદ્ધ થઈ જશે. આત્મા વગરનું જ્ઞાન પણ જળ છે અને જ્ઞાન વગરનો આત્મા પણ જળ થઈ જશે. સુંદર આપણને તો આખા ભેદો સુધી આપણને અને એનું દ્રષ્ટાંત આપશે આપણને દેવદત્ત. એમાં 3 અહીંયા મુખ્ય વાત આવશે. કોણ 3 આવશે? કર્તા, ક્રિયા અને કર્મ પણ લે ક્રિયા અને ત્રીજું સાધન. એ 3ની વાત આવશે જે આપણે વાંચીએ 59 પાના ઉપર. હવે આત્મા અને જ્ઞાનનો કર્તૃત્વ અને કરણત્વ કૃત ભેદ દૂર કરે છે. આત્મા એ કેવો? કર્તૃત્વ એટલે કરતા અને જ્ઞાન એનું શું છે? સાધન. આપણે કહે ને આત્મા જ્ઞાન વડે જાણે છે. તો કરતા કોણ થયો? આત્મા. સાધન કોણ આવ્યું? જ્ઞાન. તો બે જુદા છે ને ભેગા થયા છે એ એવું નથી. એના ભેદને એને ભિન્નતાને અહીંયા ભેદ એટલે કયો લેવો છે? મુખ્ય કે લેવો છે? ક્ષેત્ર ભિન્નતા. બાકી તો
આગળ આવશે એ બે દ્રવ્ય અને ગુણ વચ્ચે વસ્તુ ભેદે ભેદ નથી, ક્ષેત્ર ભેદે ભેદ નથી, પણ છતાં નામ ભેદ છે, સંખ્યા ભેદ છે. વાત અહીંયા એ ગૌણ છે. એટલું કેવું છે કે જેમ આત્મા અને જ્ઞેયો બધા જુદા છે, એમ આત્મા અને જ્ઞાન ક્યાંક જુદું છે એવું નથી. અને અંદરમાં ખરેખર જો વિચાર કરીએ તો અભેદ તત્વ છે. એ તો નામથી સંખ્યાથી બધા ભેદ છે. તો એ રીતે પરમાર્થે અભેદ આત્મામાં આત્મા જાણન ક્રિયાનો કર્તા છે. આવી પ્રણાલી કર્તા, સાધન અને ક્રિયા. આત્મા જાણન ક્રિયાનો કર્તા છે અને જ્ઞાન કારણ છે. એમ વ્યવહારે ભેદ પાડવામાં આવે. ભેદ નામ ભેદ એને પાડે છે અને તો પણ આત્માને જ્ઞાન કોઈ વસ્તુ એ ક્ષેત્રથી કોઈ જુદા નથી અને તેથી અભેદ નહીંથી. હવે શું સિદ્ધ કરવું છે? અભેદ નહીંથી શું કહેવાય? જ્ઞાન જાણે છે કે આત્મા જાણે. તો શું સિદ્ધ કરવું છે? જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન કોનાથી અભેદ છે? આત્માથી. માટે આત્મા જાણે છે એમ અભેદથી કહેવામાં આવે છે. એમાં કોઈ દોષ કે એવું નથી, કારણ કે આત્મા અને જ્ઞાન કેવા છે? અભેદ. તો ભેદથી કહીએ તો શું કહેવાય છે? જ્ઞાન જાણે છે. અભેદથી કહીએ તો શું છે? આત્મા જાણે. આ એક કહેવાની પદ્ધતિના ભેદ છે. જેવી રીતે મેં ખાધું કે મોઢાએ ખાધું, હું ચાલ્યો કે પગ ચાલ્યા, શું બેમાં ફરક છે? બે ક્રિયા છે ને, એક પગ ચાલે છે જુદી ક્રિયા છે, હું ચાલું છું ક્રિયા જુદી. તો શું છે કે એક જ ક્રિયાને બે અપેક્ષાથી કથન કરાય છે. એક કઈ છે? ભેદથી કહો તો કોણ ચાલ્યું? પગ ચાલ્યા. અભેદથી કહો તો કોણ ચાલ્યું? હું ચાલ્યો. દ્રષ્ટાંત રૂપે કોઈને થાય આવું કરવાની શું કામ? આવું ભેદ અભેદ કથન આવા કરવાનું એક જ કેવું ના બધું કેટલા બધા તમે ઉલટાનું કન્ફ્યુઝન. તો ખાલી એકાંતે એમ કહીએ, એકાંતે હું ચાલ્યો. તો હું એટલે અહીંયા દ્રષ્ટાંત, એટલે હું એટલે શરીર. તો શરીરમાં શું હોય? કેટલા અંગ હોઈ શકે? હોઈ શકે છે હાથ છે, પગ છે, કાન છે, નાક છે, આંખ છે. તો હું આંખ વડે ચાલ્યો ચાલે ને? તમે કીધું હું ચાલ્યો તો હું માં તો આંખ પણ આવી શકે. તો એ આખું એક નિશ્ચિત કરવા માટે શું કરવું પડે છે? ભેદ કરવો પડે છે. તો એ ભેદ કરવા માટે તો કે ચાલવાનું કાર્ય કોનામાં હોય છે? પગમાં. અને એટલા માટે હવે કોઈ કે ખાલી પગ ચાલે એટલું જ કહો ને તમે, તો હું ચાલ્યો એવું શું કામ કહેવાનું? તો જો એવું જ લેશું તો શું થશે? પગ એક જુદી વસ્તુ થઈ જશે, પોતાનું અસ્તિત્વ જુદું થઈ જશે. તો આ રીતે બે કથન પદ્ધતિ એમાં આવતી હોય. એ અહીંયા આપણને સમજાવે છે. હવે એની ટીકા આપણે લઈએ. આત્મા અપ્રકટભૂત કર્તૃત્વ અને કર્ણત્વની શક્તિરૂપ પારમેશ્વર્ય વાળો હોવાથી શું સિદ્ધવામાં લીધું? શું સિદ્ધ કર્યું? પહેલું તો આત્મામાં કઈ શક્તિ છે? કર્તાપણાની કે કરણપણાની? એટલા માટે કે ખાલી એક જ કર્તાપણાની હોત તો બરોબર છે, આત્મા જ્ઞાન વડે જાણે વાત જ ના આવે. પણ આત્મા કેવો છે? એક શક્તિ વાળો નથી. કેટલી શક્તિ વાળો છે? આનંદ બધી. અને એવો પારમેશ્વર વાળો, એની ઐશ્વર્યતામાં આનંદ ગુણો છે. અહીંયા તો મુખ્યતઃ આપણે કોની વાત લેવી છે? બેની, કર્તાની અને સાધનની. તો આત્મા અપૃથક્ભૂત. અપૃથક્ભૂત એટલે આત્માથી કોઈ જુદા નથી. કરતા આત્મા હોય અને એનું સાધન ક્યાંક બીજે હોય. એ પણ એક સરસ વાત આવે છે સમયસાર 294 ગાથામાં. શું છે? 294 ગાથા લગભગ પ્રધાન નહીં આવે છે. શેની વાત છે? પ્રજ્ઞાચિનીની વાત છે. એમાં આત્મા કેવો છે? કરતા. અને પ્રજ્ઞાચિની શું છે? સાધન છે ને એના હોય. અને એમાં સરસ આપણને ન્યાય આપો છે. કર્તા અને કરણનું કેવું હોય? સાધનનું શું હોય? અભેદ પણ હોય. શબ્દ એક્ઝેક્ટ વાંચવા છે. કર્તા ક્યાંક હોય અને એનું સાધન બીજે હોય એવું નથી. જો નિશ્ચય પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી. આવી ગયું? પોતાથી એટલે કોણ? કર્તાથી. અને કરણ એટલે સાધન. તો ફરીથી
આખો પ્રશ્ન એમાં એ છે, આત્માને બંધને જુદા કરવામાં એ કાર્ય છે. બેને જુદા કરવા એ શું છે? કાર્ય. અને એનો કર્તા કોણ છે? કે આત્મા. હવે ત્રીજો, એના કારણ સંબંધી આપણે મીમાંસા એટલે વિચારણા કરીએ. શું આખું ટીકામાં શરૂઆત કરી આચાર્ય દેવે? ફરીથી અધિકાર કયો છે? 294 મોક્ષ અધિકાર. મોક્ષ અધિકારમાં કોનાથી ભિન્નતાની વાત આવે? કોનાથી ભિન્ન આવે? બંધથી. સમર અધિકારમાં કોના ભિન્નતાની વાત આવશે? આશ્રયથી. જીવમાં કોનાથી ભિન્નતાની વાત આવશે? જીવની ભિન્નતાનો. અને કર્તા કર્મમાં એ જ બે દ્રવ્ય વચ્ચેનું કર્તા કર્મની ભિન્ન. એમ અહીંયા મોક્ષ અધિકાર છે. તો મોક્ષમાં છૂટવું છે. શેનાથી છૂટવું છે? બંધથી. તો બંધથી ક્યારે છૂટાશે? એને અભાવ કરશું તો શું કાર્ય કરવું છે? આત્મા અને બંધને બે કેવા કરવા છે? દ્વિધા એટલે જુદા. એ આપણું શું છે? કાર્ય, કર્મ, ક્રિયા છે. એ હવે એનો કર્તા કોણ છે? કોણ છે? દ્રવ્ય કર્મ છે. મોહની કર્મ માર્ગ આપે અથવા અંતરાય કર્મ બહુ જ નડે છે આપણને. નહીં, અંતરાય કર્મ નડતું નથી. બધાને આપણને સમ્ય દર્શન પ્રાપ્ત કરવું છે તો ગેરંટી છે ને? ગેરંટી કે એમાં કઈ પૂછવા જેવું થયું, પણ એમાં નડે છે કોણ? અંતરાય કર્મ આડું વિતરું છે એટલે આપણે આગળ જઈ શકતા કે ના. એ કાર્યમાં કરતા બીજો કોઈ જ નથી. કરતા કોણ છે? તું આત્મા. હવે આચાર્ય દે કે હવે સાધન વિશે આપણે વિચારણા કરીએ. તો પહેલી એક ફોર્મ્યુલા આપણને આપે છે, નિયમ આપે કે તારે સાધન ગોતવું છે તો સાધન તને ક્યાં મળશે? તો કે નિયમ શું છે? પોતાથી એટલે કરતાથી ભિન્ન કરણનો શું છે? અભાવ હોવાથી. અને અહીંયા આપણે અનાદિકાળથી શું કર્યા છે? ભૂલમાં પડ્યા છે. કરતા આપણે થવું છે અને કાર્ય માટે સાધન બહાર ગોતીએ. ક્યાંથી ગોતીએ છે? એમાં અનંત કાળ ગયો છે ભૂતકાળનો. તો એ અહીંયા સીધા આપણને કરે છે. અહીંયા પણ આપણે 3 વાત ચાલે છે. કરતા કોણ છે અહીંયા? આત્મા. પછી સાધન કોણ છે? એને જ્ઞાન. અને એની ક્રિયા કર્મ કોણ છે? જાણવાની ક્રિયા, જાણવાની. તો એ અહીંયા એ આત્માથી અપૃથક્ભૂત. આત્માથી આ જુદા નથી. કોણ? કર્તૃત્વ અને કરણ શક્તિરૂપ અને એવા આશ્ચર્ય પરમેશ્વર્ય વાળો આત્મા. હવે તે સ્વયમેવ જાણે છે તે જ જ્ઞાન છે. ફરીથી સ્વયમેવ. સ્વયમેવ શું છે? પોતે જાણે છે એની ક્રિયા છે અને તે જ જ્ઞાન છે. નાયક જે કરતા છે તે જ જ્ઞાન છે એટલે કે સાધન છે. આવી ગયા ભાઈ? સ્વયમે જાણે છે એટલે કે જ્ઞાયક. જ્ઞાયક કોણ આવ્યું? કરતા. અને એ જ કેવો છે? જ્ઞાન છે એટલે કે સાધન છે. જાણનાર અહીંયા છે અને એનું સાધન ક્યાંક બીજે જ્ઞાન છે એમ નથી. અને એની પછીમાં ખુલાસામાં 3 આવી જશે. જેમ હવે સિદ્ધાંત સાથે દ્રષ્ટાંત કે સાધકતમ ઉષ્ણત્વ શક્તિ. જો આ એક શબ્દ સાધકતમ કોને બતાવે છે? કરણને. ઉત્કૃષ્ટ સાધન. આ જે શબ્દ છે ને, આ જે કરણ છે એમની સાધન છે એની વ્યાખ્યા કે ઉત્કૃષ્ટ સાધકતમ. એનું નામ જો છે શબ્દ નીચે સાધકતમ અર્થાત ઉત્કૃષ્ટ સાધન, તેને જ કરણ કહેવામાં. આ કરણ કારક છે ને એની વ્યાખ્યામાં પણ આ શબ્દ આવે છે. સમય સારમાં છે અથવા તો આમાં પણ મળશે કદાચ. જો આપણે વાંચીએ 16મી ગાથામાં 6 કારકની વાત આવી હતી ને સ્વયંભૂમાં 26માં પામે. 26માં પામે 3જી લાઈન. પોતે સાધકતમ હોવાથી કરણપણાને ધરતો. આવી ગયું સર વ્યાખ્યા. સાધન કોણ હોય? કરણ કોણ હોય? સાધકતમ. ઉત્કૃષ્ટ સાધન એને જ ખરેખર સાધન કહેવાય. તો એ પણ અહીંયા શબ્દ શું છે? સાધકતમ છે ને. તો દ્રષ્ટાંતોનો અહીંયા આપે છે અગ્નિનો. અને અગ્નિ છે એમાં શું છે? ઉષ્ણપણું છે. અને તો ફરીથી 3 શબ્દ એમાં લઈએ. અગ્નિ,
ઉષ્ણતા વડે બાળે છે. ત્રણ આવી ગયું. ત્રણે એમાં અગ્નિ કોણ આવ્યું? કર્તા. પછી ઉષ્ણતા એનું સાધન અને બાળે છે એ એની ક્રિયા અથવા કર્મ. અથવા બીજી રીતે જો લઈએ, અગ્નિ દ્રવ્ય છે, ઉષ્ણતા એનો ગુણ છે અને બાળવું એની ક્રિયા. આપણે તો અહીંયા ત્રણ કારક ઉપર લઈએ છે એટલા માટે. તો અગ્નિ, આ તો બહુ સિમ્પલ બધા શબ્દો વાપરતા હોય ને. અગ્નિ ઉષ્ણતાથી બાળે છે. તો અગ્નિ ક્યાં છે, ઉષ્ણતા ક્યાં છે અને બાળવાનું ક્યાં છે એવું. તો એ પોતે અગ્નિ કેવી છે? સાધકતમ ઉષ્ણત્વ શક્તિ જેમાં અંતરલીન છે. શેમાં અંતરલીન છે? અગ્નિમાં. અને એટલા માટે કીધું કર્તાની અંદર એનું કરણ સાધન રહેલું છે. સમય સારમાં બસો છે ને કે કર્તા અને કારણ બે કેવા હોય છે? બે અવિનાભાવી હોય છે, સાથે જ હોય છે, ક્યારેય ભિન્ન હોતા નથી. અને એ શબ્દને અહીંયા બીજી ભાષામાં કે સાધકતમ ઉષ્ણત્વ શક્તિ, એટલે કે સાધન રૂપ જે ઉષ્ણ શક્તિ છે એ શેમાં અંતરલીન છે? સ્વતંત્ર અગ્નિ. અને સ્વતંત્ર કરે તે કોણ કહેવાય? માટે સ્વતંત્ર અગ્નિ કરતા આવી છે. થોડુંક હૃદય છે, ઘણો ખુલાસો લીધો છે આમાંથી. તો સ્વતંત્ર અગ્નિ કોને સૂચવે છે? કર્તાપણાને. સાધકતમ ઉષ્ણતા એ કોને સૂચવે છે? કરણને, સાધનને. અને હવે એનું ત્રીજું, દહન ક્રિયાની પ્રસિદ્ધિ હોય. હવે અગ્નિ હોય એમાં ઉષ્ણ એનો ગુણ સાધન છે અને તો પછી બાળવાની ક્રિયા કરે એ આચાર્ય કે તો પ્રસિદ્ધ છે. અમને શું પૂછવા આવે? એક તો અગ્નિ કેવી છે, પછી અગ્નિ કેવી છે? સ્વતંત્ર. સ્વતંત્ર એ માટે કરતા છે. અને એમાં શું છે? ઉષ્ણતા. ઉષ્ણતા એનું શું છે? સાધન, કરણ. અને તો પછી એના વડે શું કરે? દહન ક્રિયા થાય. અને એ વાત તો કેવી છે? કેવી છે? કોને પ્રસિદ્ધ છે? જ્ઞાનીને કે અજ્ઞાનીને? બધાને. આટલી બધી ખબર પડે આપણને. બસ જેમ બાયમાં આપણું જ્ઞાન કામ કરે છે ને, ખાલી એની દિશા બદલવાની છે. જેમ મન રમતું વિષયમાં તેમ આત્મે. કેટલું કરવાનું છે? બધું જ છે. કરતા કર્મ કરણ બધું જ છે. ખાલી જેમ ખેડૂત હોય ને, એનું પાણીનું શું કરે? નહીં નેર જેવું થોડું કરે. એના છોડ ઉપર જવાની બદલે કઈક બીજે જાય તો બધું શું છે? ઉલટાનું બીને ખેંચી જશે. ખાલી એની શું કરે છે? પ્રોપર એનું દિશા આપે. એમ આપણે દિશા. તો એ પ્રસિદ્ધિ હોવાથી ઉષ્ણતા કહેવાય છે. એની જેમ જ આ રીતે ત્રણેય અહીંયા ભેદ દેખાડવા છે. ફરીથી કરતા કોણ? આત્મા. એનું સાધન કોણ છે? જ્ઞાન. અને એની ક્રિયા જાણવાની. એ ત્રણેય આત્મામાં છે. પણ દ્રષ્ટાંત આપશે કે જેમ દાંતરડું જુદું છે, દેવદત્ત જુદો છે અને કાપે ક્યાંક ત્રીજે, એવું આમાં નથી. અને જો એમ હશે તો જેમ આવ્યા હતા બે જ્ઞાન ને આત્મા જુદા હશે તો જળ થશે. અને કોઈ કે જ્ઞાન આત્મા ભલે જુદા રહ્યા પણ જ્ઞાન જયારે જોતું ત્યારે મેળવી લેશે. તો પછી બીજામાં જો ચાલ્યું જશે તો બીજાને પણ એ ચેતનવંતુ જાણનારા થશે. પણ એવું નથી. અને છેલ્લે આપણે છેલ્લી લાઈન વાંચી લઈએ. છેલ્લી 35. જ્ઞાતા અને જ્ઞાનના વિભાગની ક્લિષ્ટ કલ્પનાથી. શબ્દ શું આપ્યો? ક્લિષ્ટ એટલે ખોટી, દુઃખદાયક, અનિષ્ટકારી, ખરાબ. શું છે? ક્યારે ભિન્નતા નહીં કરતો. કોની? જ્ઞાતા અને હું જ જ્ઞાન છું, હું જ જ્ઞાતા છું. અરે એવા ભેદમાં પણ તું અટકતો નહીં. પણ અહીંયા આપણે આત્મામાં જ્ઞાન, આત્માને જ્ઞાતા પણ રાખીએ. અને જ્ઞાન કોનાથી થાય? જ્ઞેયથી થાય. તો એવું તું કરતો નહીં. એનો સુંદર વિષય આપણને ચાલે છે.